વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલના ઓડિટોરિયમ હોલ ખાતે સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયાનો શૌર્ય કીર્તિ સન્માન સમારોહ યોજાયો. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેરની જ્ઞાનગંગા સ્કૂલના ઓડિટોરિયમ હોલ ખાતે આજરોજ રાજકોટ સંસદીય મત વિસ્તારના સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયાનો શૌર્ય કીર્તિ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગત ડિસેમ્બરમાં સાંસદ ભવનમાં જે ઘૂસી બે યુવકો દ્વારા અંધાધૂંધી સર્જી વિરોધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તે ઘટનામાં રાજકોટના સંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયા દ્વારા બંને યુવાનોને પકડી પોલીસ હવાલે કરવા બાદ આજરોજ મોહનભાઈ કુંડારિયાનું ભાજપ કાર્યકરો દ્વારા શૌર્ય કીર્તિ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વાંકાનેર જ્ઞાનગંગા સ્કૂલના સંચાલક યોગેન્દ્રસિંહ અને આપણા રાજ્યસભાના સાંસદ આદરણીય શ્રી કેસરીદેવસિંહ આ સૌ લોકો એક વિચાર કર્યો કે મોહનભાઈનું આપણે સન્માન કરવું છે. એટલા માટે એને લાગણી અને આગ્રહના કારણે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. જો કે મારું સન્માન કરવાની જરૂર નથી એટલા માટે કે મારી એક ફરજનો ભાગ હતો, એક ફરજના ભાગરૂપે મારું કર્તવ્ય મેં બજાવ્યું હતું. તો એના કારણે જે ટીવી મીડિયામાં આપણા બધાના માધ્યમથી જે ખૂબ આખો દિવસ બે દિવસ લગી ચાલ્યું ને હાઇલાઇટ થયું, તમે બધાએ પત્રકારોએ એક મોટો બનાવવાના પ્રયત્ન કર્યા. એના કારણે લોકોમાં લાગણી ઊભી થઈ. એટલા કારણે ઘણા લોકો મને કહેતા હતા, રાજકોટમાંથી પણ ઘણી જગ્યાએ કહેતા હતા કે સન્માનના કાર્યક્રમ કરવા છે, પણ મારી બહુ ઈચ્છા નહોતી. એટલા માટે કે જે સંસદમાં બનાવ બન્યો તે દિવસે કુદરતી 23મી વર્ષી હતી અને આ બનાવ બન્યો એટલે લોકોમાં એક થોડોક અંદર ભય હતો, 100%. પણ કુદરતની મહેરબાની અને બધાની જાગૃતતાના કારણે તરત લોકો પકડાઈ ગયા. બહાર હતા એને પણ બહાર દેખાવ કરવાના પ્રયત્ન કર્યા હતા ને કાયદાનું કામ કરી અને જે કાંઈ હશે એ સત્ય થવાનું છે અને એ લોકોની પૂછપરછ ને બધું કરતા રહીએ છીએ. જે કાંઈ પકડાવવા બધા પકડાઈ ગયા છે. હવે આગળની કાર્યવાહી કોર્ટ અને તંત્ર કરશે એવો અમને વિશ્વાસ છે. થેન્ક યુ.